મારા દાહોદ જિલ્લાના બધા છે આદિવાસી ભાઈઓ અને બહેનો તો અત્યારે બધા ભાગ તો રાખતા હશે, તો બધાની ખબર છે, તમને ખબર છે, પણ હું પણ ભાગ રાખું છું. તો શેઠિયા આપણને એમ કહેવા માંગે છે કે ત્રીજો ભાગ આપવાનો નથી એમ કહે છે, તો આપણે ભાગ રાખવાનો જ નથી. વરસાદ પડે તો ભાગ રાખવા જવાનું જ નથી. ભલે નહીં ભાગ ત્રીજો ચોથો આપે તો નહીં રાખવાનું, ત્રીજો આપે તો રાખવાનું. પછી વચ્ચે પાછા કે એમ પાણી પડ્યા પાછા એમ નહીં કહેતા હોય કે હા આપણે ભાગ રાખવા જાય, ભલે ચોથો હોય તો ભાગ રાખવા જાય, એવું નહીં વિચારવાનું. બધાને એક જ નિયમ રાખવાનો, અને ત્રીજો ભાગ હોય અને કોરે મોરો હોય તો જ ભાગ વાવવાનો, નહીંતર ભાગ વાવવાનો જ નહીં. કેમ કે આપણને ચોથા ભાગમાં અત્યારે કંઈ નથી મળતું. મજૂરી પણ એટલી વધી ગઈ, ખર્ચો પણ એટલો થઈ જાય, અને આપણને એમાં બધું સમજી વિચારીને કરવાનું છે. અને આપણે ગમે એ બીજું માંડવી કરીએ કે જીરું કરીએ કે ગમે એ બધું કરીએ તો એનો ભૂકાનો ભાવ આપણને નથી ચાલતા, તો એનો સુધી ભાગ પડાવવાનો અને એનો સુધી ભાગ લેવાનો. ત્રીજો ભાગ ભલે રાખો, પણ તો એ ખારિયાનો પણ ભાગ ત્રીજે ભાગે માંગવાનો. એ બધા આપણને ઠગીરાને આપવું કામ કરીને મરી ગયા, પણ આપણે હજુ સમજતા નથી. બધા ભાગ્યા આપણા જિલ્લાના બધા જે ભાગ રાખતા હોય ને બધાને કહું છું, બધા સમજી જાઓ ને સમજી વિચારીને ભાગ રાખો, તો કંઈક બધાનું કામ થશે. નહીંતર બધા પછી ચોથા ભાગમાં ભાગ રાખીને તો રૂપિયા ટકાવાના થવાના, એમ નથી થાય, થવાના નથી. કેમ કે ચોથો ભાગ આપણને નથી પોહાતો એટલે નથી પોહાતો, અને આપણને ત્રીજો ભાગ હોય તો રાખવાનું, નહીંતર ના. અને આ વિડીયો ગમે એટલો આગળ કરી દીધો મારા જિંદગીમાં, અને આ વિડીયો આપણા આદિવાસી ભાઈઓને બધાને શેર કરજો, ફૂલ શેર કરજો. આવી રીતે આપણને ના પહોંચે એટલે આપણે ત્રીજો ભાગ જોઈએ એટલે જોઈએ, અને ત્રીજો ભાગ આલે એટલે 100% કોરે ને મોરો જ જોઈએ, એમાં બીજું કશું નહીં. આ ચોથો ભાગ રાખેલા એવી રીતે ત્રીજો ભાગ માંગવાનો કોરે મોરો. નહીંતર વચ્ચે કંઈ બી દવાનો ખર્ચો આમ તેમ કરે તો ના પાડી દેવાનું, અમે નથી રાખવાના. આપણે 2 વાર ભાગ રાખવા નહીં ગયા ને ત્યારે એમને ખબર પડી જાય, હંમેશા એને કહે કે હા ભાગ રાખવા આવો, એટલે આપણે પોતે સમજી જવાનું. અને ભાગ ત્રીજો હોય તો જવાનું, નહીંતર ચોથો હોય તો જવાનું નહીં. અને આ વિડીયો શેર કરી દીજો બધા મારા આદિવાસી ભાઈઓને. જય જવાન ને જય કિસાન.